ખાસ તો ભુજ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી એવું લાગતું હતું કે આ કોઈ નગરપાલિકાની ચૂંટણી નથી, આ એક લોકતંત્ર બચાવવાની લડાઈ હોય એવું લાગતું હતું. કેમ કે જે ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદના પ્રયોગો કરવામાં આવ્યા. શરૂઆતમાં મતદાર યાદીઓમાં છેડછાડ કરવામાં આવી, સીમાંકન બદલ્યું નતું તોય મતદાર યાદીઓમાં વિસંગતતાઓ હતી. પછી પોલીસ તંત્ર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ખાસ પ્રાંતના અધિકારીઓ દ્વારા પ્રેશર કરવામાં આવ્યા, સામાજિક પ્રેશર કરવામાં આવ્યા, પૈસાની રેલમછેલ કરવામાં આવી. આ તમામ પ્રયાસોને જનતાએ નકારી કાઢ્યા છે અને કોંગ્રેસને પેનલ ટુ પેનલ 2 અને 3 નંબરના વોટમાં વિજેતા બનાવ્યા છે. કેમ કે ભુજની જનતા આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ઓળખી ગઈ છે. ભાજપના શાસનથી પ્રજા ત્રાસેલી છે અને જે 5 વર્ષ જે નગરસેવકો હતા એમણે યોગ્ય કામગીરી નથી કરી. એના લીધે અને મૂળ તો અમારા ફકીર મોહમ્મદભાઈનો જે જનતામાં આદર છે અને એમની જે જનહિતના કાર્યો સતત 365 દિવસ કરે છે એને લઈને પ્રજાએ અમારામાં વિશ્વાસ રાખ્યો છે. હું આભાર માનું છું પ્રજાનો અને એમને વિશ્વાસ અપાવું છું કે તમે જે અમારા પર ભરોસો મૂક્યો છે એ 100% ખરો ઉતરશે એવા પ્રયાસ કરશે. પહેલા તો ખરેખર તો વર્ષોના શાસન ભાજપનું છે તો ઘણું આગળ વધવું જોઈએ, પણ અત્યારે મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી નથી થતી. ગટર, પાણી, સફાઈના પ્રશ્નો વિકટ છે. પહેલા તો એ તમામ નિયમિત કરાવી અને ઘણા એવા નમૂનારૂપ કામો છે જે આપણે કરી શકીએ. દેસલરણ તળાવ ફરતે વોકવે બનાવવાની છે, ઈ લાઇબ્રેરી બનાવી છે, સ્પોર્ટ સંકુલ, જીમ બનાવવાના, આવા ઘણા બધા કામગીરી છે જે અમે એક સબળ વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષની સત્તાધારીઓના કાન આવડીને કરાવશું.